આજે 5 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે 6ઠી એપ્રિલ જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બન્યું 1980 6ઠી એપ્રિલ એના પૂર્વ દિવસે અમારા પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વએ અમને આપેલી સૂચના અનુસાર આજથી મહાસંપર્ક અભિયાન અમે ચાલુ કરી રહ્યા છીએ. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોય છે. અમારો દરેક કાર્યકર્તા તૈયાર હોય છે અને અમે આ સહજતાથી આ પ્રક્રિયા કરતા હોય છે. એના ભાગરૂપે આજે પ્રથમ તબક્કામાં અમે લોકસંપર્ક ઘરે ઘરે કરી અને અમારા વિકાસ કાર્યોની એક પત્રિકા અમને પ્રદેશ તરફથી આપવામાં આવી છે. એ લઈ અને અમે લોકસંપર્ક ઘરે ઘરનો કરશું. આજે બૂથનું અભિયાન છે અમારું, એટલે દરેક બૂથમાં આ કાર્યક્રમ થશે. દરેક વોર્ડમાં, દરેક બૂથમાં અત્યારે વિવિધ જગ્યાએ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરના વોર્ડ નંબર 2માં અત્યારે આ કાર્યક્રમ અમે શરૂ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમથી અમે અમારો લોકસંપર્ક અને લોકો સાથે જે અમે જોડાઈને રહ્યા છીએ એ વાતને અમે આગળ વધારીશું. ઉમેદવારો ડિક્લેર થાય એ પહેલા પ્રચાર એ વાતને હું એ રીતે લઉં છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોય છે અને અમારું દરેક કાર્ય એક આયોજનથી અને શિસ્તબદ્ધ રીતે થતું હોય છે. એના ભાગરૂપે અમે કરેલા કાર્યો, વિકાસ કાર્યોને અમે લોકોની વચ્ચે લઈ જઈ અને અમે અમારી તૈયારી અને લોકો સાથેનો અમારો જે ઘરોબો છે એ અમે દેખાડી અને અમે દરેક વ્યક્તિને આજે જ અમે મળી લેવા માંગીએ છીએ. દરેક બૂથમાં આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. આખા ગુજરાત મુખ્યમંત્રી શ્રી આજે રાજકોટમાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીનું રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. એમનો શ્રીમદ રાજચંદ્ર મિશનનો કાર્યક્રમ છે, એમાં એ ભાગ લેવા આવી રહ્યા છે.